સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં પૂર આવ્યા। ઈડરની ડેભોલ નદીમાં પૂરના કારણે કાર તણાઈ। નદીનું પાણી શહેરમાં ઘૂસતા ગલીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ગલીઓમાં ભારે પાણીને લઈ કાર પાણીમાં તણાઈ છે। તો ઈડરની ડેભોલ નદીમાં પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે। ગલીઓમાં ભારે પાણીને લઈ કાર પાણીમાં તણાઈ ગઈ તેવા દ્રશ્યો પણ જોવાયા। જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને આખી કાર તણાઈ રહી છે। આ પાણીના પ્રવાહમાં ઈડરની ડેભોલ નદીમાં પૂરના કારણે આ કાર તણાઈ ગઈ। નદીનું પાણી શહેરમાં ઘૂસી જતા ગલીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સંવાદદાતા નીતિન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, શું છે સ્થિતિ ત્યાંની? સંજીવની, ઈડર શહેરની વચ્ચેથી જ આ ડેભોલ નદી પ્રસાર થઈ રહી છે। નાની એવી નદી આવેલી છે અને ઈડર તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જે ડેભોલ નદી છે તેમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો ને પાર્ક કરેલી કાર અચાનક જ પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી। સંપૂર્ણ કાર જે છે પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ હતી। આ ઉપરાંત ત્યાં શિવજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ પાણી ફરી વળ્યા। અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। કાર ડૂબી જવાના કારણે નુકસાન પણ જોવા મળી રહ્યું છે। જે કારને બચાવવા સ્થાનિક લોકોએ પ્રયાસ હાથ ધર્યા છે। આ ઉપરાંત મંદિર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા રાહતદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સંજીવણી, ધન્યવાદ જાણકારી માટે નીતિન।